ગાંઠિયાનું શાક આજે આપણે બનાવવાના છે। હું અહીંયા એક કડાઈમાં થોડું તેલ એટલે કે 1 ચમચા જેટલું હું તેલ લઈશ। તેમાં અડધી ચમચી જીરું અને લસણની આખી કળી 5 થી 6 કળી લઈશ। તેનો વઘાર થવા દઈશ। પછી અહીંયા મેં 2 કાંદા લીધેલા છે, કાંદાના ટુકડા કરી દીધેલા છે। એને સારી રીતે તેલમાં ફ્રાય કરી દઈશું આપણે। ફ્રાય થઈ જાય એટલે 1 ચમચી અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ લીધેલી છે, તેને પણ મિક્સ કરી દઈશું। કાંદા સારી રીતે ફ્રાય થઈ જાય એટલે અહીંયા મેં 1 ચમચી પાવડર ગરમ મસાલો, 1 ચમચી પાવડર દળેલું જીરું, તેને સારી રીતે મિક્સ કરી દઈશું। 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, તેને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું। પછી અહીંયા મેં 1 ટામેટું લીધેલું છે અને લીલા ધાણા, એને સારી રીતે મિક્સ કરી દઈશું આપણે। અહીંયા મેં 1 ચમચી પાવડર મીઠું લીધેલું છે, મીઠાને પણ મિક્સ કરી દઈશું। અને 2 મિનિટ માટે હું ઢાંકી દઈશ। 2 મિનિટ પછી ચેક કરીશ। હવે ઉપરથી હું ગાંઠિયા નાખીશ, તમે કોઈ પણ ગાંઠિયા નાખી શકો છો। મેં અહીંયા મરીવાળા ગાંઠિયા લીધેલા છે અને ખૂબ સારી રીતે હલાવશું અને 2 મિનિટ હજુ થવા દેવાનું છે ખુલ્લામાં જ, એને ઢાંકવાનું નથી। 2 મિનિટ થઈ ગઈ છે, આપણું ગાંઠિયાનું શાક રેડી છે કાઠિયાવાડી। જો તમને મારું શાક ગમેલું હોય તો મને લાઈક કરજો, સબસ્ક્રાઈબ બટન દબાવજો અને એકદમ ટેસ્ટી બનેલું છે। ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં। હા।